નમસ્તે. આદિ માનવથી આજના માનવ સુધીની યાત્રા એના વિશે વાત કરીએ તો આદિ માનવથી માનવ, માનવથી આજનો માનવ, વિજ્ઞાન સાથે જીવન જીવતો માનવ, શોધો સાથે સાયુજ્ય કરતો માનવ, શિસ્ત અને અનુશાસનમાં જીવતો માનવ, વ્યવહારોને તહેવારો બનાવતો માનવ. આખી આ યાત્રા રોચક છે. ખૂબ સમય ગયો છે. આપણા ઋષિમુનિઓએ સંશોધનો કર્યા, શોધો કરી, તપ કર્યું અને માનવ જીવનને દિશા આપી છે. એક શિસ્ત, અનુશાસન આપ્યું છે. માનવ જીવનને દિશા આપવા માટે ઋષિમુનિઓની શોધમાં જ્યોતિષ શાસ્ત્રના આચાર્ય એમનું પણ યોગદાન છે. ગ્રહોની ચાલ પ્રમાણે જીવનના વ્યવહારો નક્કી થાય. સંક્રાંતિ એટલે પરિભ્રમણ, સંક્રમણ. એક સ્થાનેથી બીજા સ્થાને ખસવું, તેને સંક્રાંતિ કહેવાય. સૂર્યનારાયણ, ગ્રહોના રાજા, એ મેષ રાશિમાં પરિભ્રમણ શરૂ કરી અને વર્ષાંતે પાછા મેષમાં પ્રવેશ કરે. પ્રતિ માસ એમના પરિભ્રમણને સૂક્ષ્મ સંક્રાંતિ કહીએ. પણ સૂર્ય મકર રાશિમાં જ્યારે ધન રાશિ છોડીને પ્રવેશ કરે એને આપણે મકર સંક્રાંતિ કહીએ છીએ. કારણ કે દક્ષિણ દિશામાંથી સૂર્ય હવે ઉત્તર તરફ પ્રયાણ કરી રહ્યા છે. માટે ઉત્તરાયણ, ઉત્તર તરફ પરિભ્રમણ કરવાની ક્ષણ, એનો દિવસ, એટલે મકર સંક્રાંતિ. સૂર્યનારાયણ મકર રાશિમાં પ્રવેશ કરે, પવનની દિશા બદલાય, પશ્ચિમ અને દક્ષિણના પ્રદેશોમાં શીત લહેરો મંદ પડે અને શિયાળો ધીમે ધીમે પોતાની પરિસ્થિતિનું, પોતાના પ્રભાવનું સમાપન કરે. પ્રકૃતિની નજીક આપણે વધારે રહી શકીએ. એ પવન આપણા શરીરને સ્પર્શે એટલા માટે પતંગ ઉત્સવનું આયોજન કદાચ કોઈએ સૂચવ્યું હશે. પતંગ અત્યારે આપણે અગાશીમાં, છાપરા ઉપર ઉડાડીએ છીએ, ખુલ્લા મેદાનોમાં ઉડાડીએ છીએ. મૂળ તાત્પર્ય એ કે સૂર્યનારાયણ જ્યારે ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે તે સમયનો બદલતી દિશાનો પવન એ આપણા શરીરને સ્પર્શે અને એનો આસ્વાદ આપણા શરીરની અંદર આંતરિક ફેરફારો પણ થાય તે માણી શકીએ. પતંગની વાત આવે તો ગુજરાતની અંદર પતંગ ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે, વિશ્વ કક્ષાએ ઉજવાય છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવોનું આયોજન ગુજરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. વિદેશથી પતંગના ચાહકો અમદાવાદમાં, ગુજરાતમાં, વડોદરામાં, રાજકોટમાં પતંગ ઉત્સવ કરવા માટે પધારે છે. ગુજરાતી કવિતાની જો વાત કરીએ તો મુકેશ જોશી નામના કવિ એમની કવિતામાં એવું લખે કે અમને તો કોડ હતા માંજાને ફિરકીના. અમને જે અરમાન હતું એ ફિરકી સાથે ગૂંથાયેલી દોરીનું, એવા એક અરમાન, એવા એક કોડ હતા. અમને તો કોડ હતા માંજાને ફિરકીના, તે અવતાર દીધો કાં પતંગનો, તે અવતાર દીધો કાં પતંગનો, આમ પળપળમાં તૂટતા સંબંધનો, આમ પળપળમાં તૂટતા સંબંધનો. સંબંધો તૂટે, પતંગ અને દોરી પેચ થાય, પતંગ કપાય અને દોરી અને પતંગનો સંબંધ તૂટી જાય. અમને તો કોડ હતા માંજાને ફિરકીના, તે અવતાર દીધો કાં પતંગનો, આમ પળપળમાં તૂટતા સંબંધનો. અને ડૉક્ટર અશોક પટેલ એક જુદા મિજાજ સાથે કવિતામાં લખે કે આ કન્યાઓનું તો એવું હોય છે, પતંગ ચગાવવા જેવું હોય છે. આ કન્યાઓનું તો એવું હોય છે, પતંગ ચગાવવા જેવું હોય છે. ચગી જાય તો એકી ઠુમકે, નહીં તો ખભા દુખાડવા જેવું હોય છે. ચગી જાય તો એકી ઠુમકે, નહીં તો ખભા દુખાડવા જેવું હોય છે. અને તુષાર શુક્લ કવિતામાં લખે કે ડગલે ને પગલે તમે પૂછ્યા જો કરશો તો કાયમના રહેશો પ્રવાસી. મન મૂકીને મોરશો તો મળશે મુકામ, એનું સરનામું સામી અગાશી. અગાશીએ અગાશીએ ધૂમ મચે, ઉત્સાહ પરાકાષ્ઠાએ પહોંચે. કાયપો છેની બૂમો સંભળાય, ઢોલ નગારા સંભળાય અને સાંજે ફટાકડાની આતશબાજી થાય.
એવા અદ્ભુત માહોલમાં વીડીએસ એન્ટરટેનમેન્ટ પતંગ રસિયાઓને અને સમગ્ર વિશ્વના પતંગ ભાવકોને મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવે છે.